હાલો ભાઈ સીતારામ, ઘરનું આઈ લવ યુ. હજી બી કેવું છું, તારી ગલતીઓ બધી શીખાર કર ખુલ્લેઆમ. હું તો એટલો બટવાળો છું ને કે હું ખુલ્લેઆમ જ બધું કરું છું, સમજી. અને છુપાઈ નહીં કરું, બે રીતે મને કામ કરતા આવડે. એટલો બટવાળો છું તો ખુલ્લેઆમ જ કરું. તો ખુલ્લેઆમ આવીને રે યારી. તારી ભાઈ શું નથી જાદુ મનતા, હું તો તને આટલું સપોર્ટ કર. મોબાઈલમાં કેટલું બધું કેવું સપોર્ટ કરું, વાતો કરું. તારી ભાઈ મદદ માંગુ તો મદદ કર, મારી કામ કર. આપણે બધા ભેગા રહીએ. મારા મા બાપની બહુ ચિંતા થાય છે કે શું કરું, કાંક સેવા કરીએ, ઘરે રહીએ. સેવા કરીએ તો એમને સારું ના લાગે, કાંક સારા કર્મ કરીને ગઈએ તો સારું કામ કરીએ તો સારું લાગે ને. હવે હું કે કારીગર બારીગર તો બન્યો નથી. હું કાંક કારીગર બારીગર બની ગયો હોત તો સારું હતું. કલાકાર બન્યો એટલે નરસિંહ દાદાના ફૂલ ખાઈને કલાકાર બન્યો. શક્તિઓવાળો નરસિંહ દાદાને ભક્તિવાળો કેવો હોય, કેટલો ખતરનાક હોય છે વિચાર. નરસિંહ દાદાની ભક્તિ કરું. સૌથી ખતરનાક દેવ નરસિંહ દાદા છે બધા દેવમાં, અને અમે પૂજવી છીએ. બોલ, મને નરસિંહ દાદાનો પવન નહીં આવતો, મને કંઈ નથી. મને ખાલી એકવાર નરસિંહ દાદાના ફોટોમાં આવીને લાત વાગી ગઈ હતી. આ લાત વાગી ગઈ હતી બોલ, મોઢા ઉપર. એકવાર આમ કરીને નરસિંહ દાદા કાંક ખવડાવી દીધું હતું. એકવાર ફોટામાં આવીને લાત વાગી ગઈ હતી મને મોઢા ઉપર. એવું તને થયું ક્યારે ભક્તિમાં? મારે ભાઈ કેટલાય લોકો આવ્યા અમારા વાડીના, બધા માણસો, લેડીઝ, જેને તે બોલીને શીખવાડીને, જમડાઈને, જાદુ મંત્ર દેખાડીને, સમજાવીને હું શું કરું બધી ખબર. અને મને બધાએ સમજાવ્યો. આમ તો માધવ ચોધે બનાવ્યો, મહાકાલી માને ચોધી નાખું તો હું માનસ. મને બધા એમ કે માકો ચોથ શીખવાડે, રોડ ઉપર જાઉં તો ભગાડે માકો ચોથ. જય શ્રી રામ, જય હનુમાન દાદા.